નમસ્કાર મિત્રો, આજે સીધું ને સત્તા એપિસોડમાં આપણે મહારાષ્ટ્રના સબર્બન રેલવેના એ બોમ્બ બ્લાસ્ટ કેસની પાછી વાત કરવાની છે. 2006 ની એ ઘટના, 189 લોકો માર્યા ગયા અને અસંખ્ય લોકો એમાં ઘાયલ થયા હતા. એ કેસ એને જ્યારે સેશન્સ કોર્ટમાં 12 જણાને એમાં દોષિત ઠરાવીને 5 જણાને ફાંસી અને બાકીનાને જન્મટીપ એવો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ હજુ ગયા સપ્તાહે જ મુંબઈ હાઈકોર્ટની બેન્ચ સમક્ષ આ કેસ આવ્યો ત્યારે ચમત્કારિક રીતે તમામ જે સેશન્સ કોર્ટે જેમને દોષિત ઠરાવ્યા હતા એ તમામ લોકોને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરીને તત્કાળ એમને જેલ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. એમાંના બધા જ મુસ્લિમ હતા અને 18 વર્ષ સુધી એ જેલમાં સબડ્યા અને પછી એ નિર્દોષ જાહેર થાય છે. એટલે આ 189 લોકોના મૃત્યુ માટે જવાબદાર કોણ, એવો પ્રશ્ન સરકારી તંત્ર અને એની ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીઓની સામે ઊભો થયો. એટલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં મુંબઈ હાઈકોર્ટના આ ચુકાદાને ચેલેન્જ કરવાનું નક્કી કર્યું. ગઈકાલે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ સમક્ષ આ કેસ ને સુનાવણી માટે લેવાની અરજી કરી. એમની વિનંતી એવી હતી કે આ કેસમાં જે હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે એમાંથી એક જણનું તો મૃત્યુ પણ થઈ ચૂક્યું છે, 5 જણાને ફાંસીની સજા થયેલી અને બાકીનાને જન્મટીપ થયેલી, એ તમામને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. પરંતુ આ કેસ વિશે સુપ્રીમ કોર્ટ એ ફરીને સુનાવણી હાથ ધરી. ચીફ જસ્ટિસ બી.આર. ગવાઈએ બહુ સ્પષ્ટપણે એમને કહ્યું કે રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં સુપ્રીમ કોર્ટ આની અંદર દખલ દઈ શકે. તુષાર મહેતાનું કહેવું હતું કે આવતીકાલે આપ જો રાખો, અને ગવાઈએ પછીથી એવું પણ કહ્યું કે આવતીકાલે એને સુનાવણી માટે રાખીશું. તો જ્યારે સુનાવણી માટે આવશે આ કેસને તત્કાળ ધોરણે હાથ ધરવામાં આવે અને અમે એવું પ્રતિપાદિત કરીશું કે આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. આજે તુષાર મહેતા ફરીને જે બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરાવવાની હતી એ જસ્ટિસ એમ સુંદરેશ અને જસ્ટિસ એન.કે. સિંહ એમની ખંડપીઠને એમણે જણાવ્યું કે હાઈકોર્ટનો જે ચુકાદો છે એ ચુકાદા અંગે ફેર વિચાર કરવામાં આવે અને તમામ જે દોષિતો જાહેર થયેલા છે સેશન્સ કોર્ટમાં એમને ફરીને જેલ ભેગા કરવામાં આવે. અદાલતે આ કેસની સુનાવણી હાથ ધરવાનું સ્વીકાર્યું તો ખરું, પરંતુ એમણે બહુ સ્પષ્ટપણે કહી દીધું કે જે આમાં જે દોષિત ઠરેલા છે અને હાઈકોર્ટે જેમને નિર્દોષ જાહેર કર્યા છે એ બધાને ફરીને જેલમાં મોકલવાનો અમે આદેશ આપતા નથી. એટલે એ જેલની બહાર જ રહેશે, કારણ કે એમને હાઈકોર્ટે છોડી મૂક્યા છે. પરંતુ આ કેસની સુનાવણી આપણે હાથ ધરીશું એવું પણ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું.
મુંબઈની લોકલ ટ્રેનમાં 7 બોમ્બ વિસ્ફોટ થયા હતા. 2006 ની એ ઘટના 189 નાગરિકોના જાન ગયા હતા અને 820 નિર્દોષ લોકો ગંભીરપણે ઘાયલ થયા હતા. અને આ જે કેસ છે, આ જે ઘટનાક્રમ છે, એ 7/11 મુંબઈ વિસ્ફોટ એ રીતે એ જાણીતો બન્યો હતો. પરંતુ સેશન્સ કોર્ટમાં જ્યારે એ ગયો ત્યારે 5 જણાને ફાંસીની સજા અને બાકીના જે હતા એમને જન્મટીપની સજા જાહેર કરવામાં આવી. પરંતુ જ્યારે હાઈકોર્ટમાં જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની ખંડપીઠ સમક્ષ આ આવ્યો ત્યારે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે જે ફરિયાદ પક્ષ છે, સરકાર પક્ષ છે, એ આ આરોપીઓને અપરાધી સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો છે અને આ મામલાની જે તપાસ કરી હતી એ એટીએસ, મહારાષ્ટ્રની એટીએસ, એણે છે ને જે કંઈક અધૂરી કામગીરી કરી છે. એટલે આ તમામ જે આરોપીઓ જે છે અથવા તો સેશન્સે જેમને સજા ફરમાવી છે એ તમામને હાઈકોર્ટ નિર્દોષ જાહેર કરે છે. એમાં કમાલ અંસારી, મોહમ્મદ ફૈઝલ અતાઉર રહેમાન શેખ, એહતેશામ કુતુબુદ્દીન સિદ્દીકી, નવીદ હુસેન ખાન અને આસિફ ખાન એમને બોમ્બ લગાડવામાં, બોમ્બ સ્થાપિત કરવામાં, ટ્રેનમાં બોમ્બ સ્થાપિત કરવાના દોષિત તરીકે મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી સેશન્સ કોર્ટ દ્વારા. અને બીજા જે દોષિતો ગણાયા હતા એમાં તનવીર અહેમદ મોહમ્મદ, ઇબ્રાહિમ અંસારી, મોહમ્મદ માजिद મોહમ્મદ શફી, શેખ મોહમ્મદ અલી આલમ શેખ, મોહમ્મદ સાजिद મરખૂબ અંસારી, મુઝમ્મિલ અતાઉર રહેમાન શેખ, સુહેલ મહેમૂદ શેખ અને ઝમીર અહેમદ લતીઉર રહેમાન શેખ એમને આજીવન કેદની સજા સેશન્સ કોર્ટે ફરમાવી હતી. હાઈકોર્ટે આ તમામને નિર્દોષ જાહેર કર્યા હતા અને હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલશે. સુપ્રીમ કોર્ટમાં એની સુનાવણી યોજાશે અને જે સરકાર પક્ષ છે, મહારાષ્ટ્ર સરકાર વતી સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા, એમણે એની રજૂઆત કરીને આ કેસની અંદર જે લોકોને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે એ દોષિત છે એવું સાબિત કરવાનું રહેશે. હાઈકોર્ટે જ્યારે એમને નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે સવાલ એ થાય છે કે 189 લોકોના મોત અને 800 કરતા વધારે લોકોને ઈજા પહોંચાડનારા બોમ્બ બ્લાસ્ટ માટે ખરા દોષિત કોણ, એ બાબત ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીઓએ સાબિત કરવી પડે, એ લોકોએ તારવવું પડે, એ લોકોએ નિષ્કર્ષ પર પહોંચવું પડે. પરંતુ નોબડી કિલ્ડ જેસિકા લાલ જેવી સ્થિતિ અહીંયા જોવા મળતી હતી. એટલે ખરેખર તો મહારાષ્ટ્ર એટીએસની પ્રતિષ્ઠા એ છે ને જોખમાઈ રહી હતી. એટલે મહારાષ્ટ્ર સરકારે આની અંદર અપીલમાં જવાનું, સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું. હવે સુપ્રીમ કોર્ટ એના સંદર્ભમાં કેવું વલણ અપનાવે છે એના તરફ આપણી નજર જરૂર રહેશે. પરંતુ અત્યાર પૂરતું તો આ લોકો જેમને આરોપી ગણવામાં આવ્યા હતા, જેમને સેશન્સે દોષિત જાહેર કર્યા હતા, જેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી, જન્મટીપની સજા આપવામાં આવી હતી, એ બધા એમાંથી એકનું મૃત્યુ થઈ ગયું છે, બાકીના બધા જેલની બહાર રહેશે એવું સુપ્રીમે જાહેર કર્યું છે, સુપ્રીમની ખંડપીઠે જાહેર કર્યું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને એક મુદ્દો જરૂર વિચારશો કે બેસ્ટ બેકરી કેસ વડોદરાનો હોય કે પછી આ મુંબઈની ટ્રેનનો બ્લાસ્ટ હોય, જો પકડાયેલા આરોપીઓ એ સેશન્સની અંદર એ લોકો દોષિત હોય અને પછી હાઈકોર્ટમાં એ નિર્દોષ હોય તો ખરેખર
કોણ એના માટે દોષિત છે એ તારવી આપવાનું કામ એ સત્તાવાળાઓનું છે, એ રાજ્ય સરકારનું છે. એ બાબત છે ને આપણે સમજી લેવાની જરૂર છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.